નમસ્તે ગુજરાતી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ફાર્મર આઈડી કાર્ડ શું છે. ફાર્મર આઈડી કાર્ડ જો આપણે નહીં બનાવ્યું હોય તો આપણે પીએમ કિસાન સન્માન નિધિની યોજનાનો જે 19મો હપ્તો આવવાનો છે એ આવશે કે કેમ, અને આ ફાર્મર આઈડી કાર્ડ બનાવવાની છેલ્લી તારીખ કઈ, દરેક વાત આપણે વિગતવાર કરવાના છીએ. તો ચેનલમાં નવા આવ્યા હોય આપ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો. તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને લાભ મળે એ માટે અમુક નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં દરેક ખેડૂત મિત્રોને ફાર્મર આઈડી કાર્ડ બનાવવું ફરજિયાત છે. જે ખેડૂત મિત્રોએ આ ફાર્મર આઈડી કાર્ડ હજી સુધી નથી બનાવ્યું તો વહેલી તકે બનાવી લેજો, નહીતર 19મો હપ્તો સરકાર દ્વારા આપવામાં આવશે નહીં. તો મિત્રો, આપણે વાત કરીએ કે આ ફાર્મર આઈડી કાર્ડ આપણે કઈ રીતે કઢાવવું. તો મિત્રો, આપણી ગ્રામ પંચાયત હોય ત્યાં તમે વીસીએ જે કાર્ય કરતા હોય, વીસી તરીકે કામ કરતા હોય તેની પાસે જઈને આપ આ ફાર્મર આઈડી કાર્ડ કઢાવી શકો છો. ફાર્મર આઈડી કાર્ડ બનાવવા માટેની છેલ્લી તારીખ 31 માર્ચ છે, ત્યાં સુધીમાં આ કાર્ડ બનાવી લેવાનું રહેશે. હવે વાત કરીએ કે ફાર્મર આઈડી કાર્ડ બનાવવા માટે આપણે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે. તો પહેલાં તો છે આધાર કાર્ડ, અને આપણે જ્યારે કિસાન સન્માન નિધિનું ફોર્મ ભર્યું હતું ત્યારે આપણે જે મોબાઈલ નંબર આપેલો હતો એ મોબાઈલ નંબર પણ જોશે, કારણ કે એમાં એક ઓટીપી આવશે. અને ત્યાર પછી છે 7, 12 અને 8 આના ઉતારા પણ જોશે. તો વહેલી તકે આ ફાર્મર આઈડી કાર્ડ બનાવી લેજો મિત્રો. આપણે આવી જ રીતે ખેતીને લગતી યોજનાઓ, બેંકને લગતી યોજનાઓ તેમજ વિવિધ સરકારશ્રીની યોજનાઓના વિડીયો બનાવતા રહેતા હોય. તો ચાલો મિત્રો, ધન્યવાદ. ફરીથી મળશું